તો અમદાવાદના રવિશંકર રાવળ કલા ભવનમાં તારીખ 26 અને 27ના રોજ 4 વર્ષથી લઈને 15 વર્ષ સુધીના બાળકોના હાથે બનાવેલા અવનવા પેઇન્ટિંગ્સનું પ્રદર્શન યોજાયું હતું। આ સપ્તરંગ પ્રદર્શનમાં અમદાવાદ શહેરના અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ચિત્ર બનાવવામાં આવ્યા હતા। સપ્તરંગ સ્ટુડિયોનો પાયો નાખનાર ક્રિનલ સાહેબ પ્રથમ વખત બાળકોનો ગ્રુપ શો આયોજિત કર્યો છે। ક્રિનલ શાહ પણ ઉમદા કલાકાર છે। તેઓ 20 વર્ષથી પેઇન્ટિંગ કરે છે। હવે વાત કરીએ તેમના સપ્તરંગ સ્ટુડિયોની। આ સ્ટુડિયોનો પાયો આજથી 17 વર્ષ પહેલા અમદાવાદમાં નખાઈ ગયો હતો। તેમના આ સ્ટુડિયોમાં બહોળી સંખ્યામાં બાળકો ચિત્રને વર્ણવે છે અને તેમને માર્ગદર્શન ક્રિનલ શાહ આપે છે। અમદાવાદના રવિશંકર રાવળ કલા ભવનમાં એક સપ્તરંગ આર્ટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવેલું છે કે જેમાં 4થી લઈ અને 15 વર્ષ સુધીના બાળકો દ્વારા અલગ અલગ સ્કૂલના બાળકો દ્વારા વિવિધ પેઇન્ટિંગ કરવામાં આવેલા છે। અને આ એક્ઝિબિશન જે છે એ ક્રિનલબેન શાહ દ્વારા કરવામાં આવેલું છે। ત્યારે આપણી સાથે ક્રિનલબેન ઉપસ્થિત છે। પહેલો પ્રશ્ન અમારો એ છે કે તમે આ વખતે જે નવી થીમ જે છે એ માત્ર ને માત્ર સ્ટુડન્ટ ઉપર જ કેમ કરી છે, બાળકોને લઈને જ કેવી રીતે કરી છે? બાળકો મારા 4 વર્ષથી લઈને 15 વર્ષના છે। એમાં 4 થી 10 વર્ષમાં જ ઓલમોસ્ટ બધા છે, એકાદ બે 12, 13 ને 14 વર્ષનું છે। એટલે એ લોકોને મેં એવું પૂછ્યું કે તમને શું ગમે છે, તો કે અમને નેચર ગમે છે, ફ્લાવર્સ ગમે છે એમ। તો મેં તો ઓકે, એટલે અમે ફ્લાવર ઉપર એ એજના લોકો માટે ફ્લાવર રાખી છે એ કિડ્સમાં, અને એનાથી મોટા માટે નોર્મલ નેચરલ એમની ચોઇસની આપ્યું છે। એવું નથી કર્યું પ્રોફેશનલ લાઈક કે એક જ ઉપર રાખીએ એટલે ગેલેરીનું લુક આવે, સપ્તરંગનું લુક આવે, એમની ઈચ્છાને રાખીને એમને ગમતા પિક્ચર્સ પેઇન્ટ કરાયા છે અમે। બીજો એક આઉટ ઓફ ધી બોક્સ ક્વેશ્ચન છે કે કોવિડ પછી જે છે એ બાળકની મનોચિકિત્સક વિભાગ ઉપર અસર કરવામાં આવે તો કહેવાય છે કે ચિત્ર જે છે એ અલગ અલગ માઇન્ડ સ્ટ્રેસ તમને દૂર કરતું હોય છે, એના ઉપર શું કહેશો એઝ અ આર્ટિસ્ટ તરીકે? એ મેં જોયું તો બહુ જ 100% આ ક્વેશ્ચન તમારો બહુ વ્યાજબી પૂછવામાં આવ્યો છે। છોકરાઓના માઇન્ડ ઉપર બહુ અસર થઈ હતી, પણ જ્યારે આવું કોઈ વર્ક એમના ગમતું વર્ક કરવામાં બેસે છે, એમને પેઇન્ટિંગ્સનો શોખ છે, તો એવું નથી કે ગર્લ્સ બોયઝે એટલા જ છે જેને પેઇન્ટિંગ કર્યા છે, બેસે છે તો એમનું એક પેશન્સ લેવલ ડેવલપ થાય છે, માઇન્ડ ફ્રેશ કરે છે, કલર્સમાં ઘૂસે છે, એમ કે મલ્ટી કલરમાં જાઓ તો તમારું માઇન્ડ પણ એ જ રીતે તમને રિએક્ટ કરે। છોકરાઓ માટે એક આર્ટ એવી વસ્તુ છે, કલર્સ, કે એ લોકોને એની અંદર ફ્રેશ ફીલ કરાવે છે। આ એક્ઝિબિશનમાં અલગ અલગ ચિત્રો જેમ કે મડ, કેનવાસ, ટ્રેડિશનલ આર્ટ વગેરે મૂકવામાં આવ્યા છે। શહેરના લોકો દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે। આ પ્રદર્શનમાં અમદાવાદના અલગ અલગ વિસ્તારમાંથી પોતાના ચિત્રો લઈને પોતાની આગવી શૈલી લોકો સમક્ષ રજૂ કરવા અમદાવાદમાંથી આર્ટિસ્ટ આ પ્રદર્શનમાં જોડાયા છે। આ પ્રદર્શનમાં જુદા જુદા પ્રાણીઓ, પક્ષીઓ તથા ફૂલોની કૃતિઓ રજૂ કરવામાં આવી। ક્રિનલ શાહના ચિત્રો પણ પ્રદર્શનમાં છે। આ ચિત્રોમાં તેમના પ્રકૃતિ પ્રત્યેના પ્રેમની ઝલક દેખાય છે। આ આર્ટ ગેલેરીમાં પેઇન્ટિંગ ઘણા સારા છે અને સુંદર છે। નાના છોકરાઓની આપણી અપેક્ષા કરતાં બહુ સરસ પેઇન્ટિંગ બનાવ્યા છે અને પબ્લિકનો ઘણો પ્રતિસાદ બી સારો છે કે ઘણી બહારની પબ્લિક બી અહીંયા આગળ પેઇન્ટિંગ જોવા આવે છે અને બાય બી કરે છે। પેઇન્ટિંગ ખરેખર ઘણા સરસ છે। છોકરાઓએ ખાસી એવી સારી મહેનત કરી છે। મને પેઇન્ટિંગ બહુ જ ગમે છે અને મને ડ્રોઈંગનો બહુ જ શોખ છે, મારી હોબી છે। ક્રાફ્ટિંગ અને ડ્રોઈંગ મારી હોબી છે અને કેનવાસ મને બહુ જ ગમે છે। મેં પહેલી વાર આવું કર્યું છે અને હું મારા મેમના લીધે આજે અહીંયા છું। આ પ્રદર્શનનો મુખ્ય હેતુ એ છે કે ઘણા બધા કલાકારો પ્રોફેશનલ લેવલ પર છે, જ્યારે ઘણા કલાકારો પેઇન્ટિંગ બનાવતા શીખી રહ્યા છે, પરંતુ તેમને કોઈ સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરવી હોય તો પણ કરી શકતા નથી। આ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરવાથી નાના આર્ટિસ્ટો ધીરે ધીરે કલાકૃતિઓ બનાવતા થાય છે અને પેઇન્ટિંગને લોકો સમક્ષ રજૂ કરતા થયા છે। કેમેરામેન મનોજ ગોહિલ સાથે મૌલિક પટેલ, પ્રવેગ ટીવી, અમદાવાદ।